વેલકમ ગાઈઝ. ડાયનામિક્સ ઓફ મશીનરીના નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોઈશું સ્ટેબિલિટી ઓફ વ્હીકલ. અત્યાર સુધી આપણે શિપના એક્ઝામ્પલ ન્યુમેરિકલ પણ સોલ્વ કર્યા અને રાઇટ હેન્ડ થંબ રૂલ પણ સ્ટડી કર્યો અને કઈ રીતે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા એ પણ જોયું. સેમ વે એરોપ્લેનના પણ એક્ઝામ્પલ ગણવાના હોય છે. ઇક્વેશન્સ બધા જ સેમ છે, જેમ કે પ્રેસેશનલ એન્ગ્યુલર વેલોસિટી ઇઝ v/r. તો આ દરેક ઇક્વેશન્સ સેમ છે. એની અંદર જે રીતે નોઝ અને ટેલ, જેમ શિપની અંદર આપણે બો અને સ્ટર્ન હતો, શિપ એરોપ્લેનની અંદર આવશે નોઝ અને ટેલ, અપ ડાઉન. એ થોડું રિફર કરી લેજો. મટીરિયલ જે છે તમને ક્લાસરૂમની અંદર પ્રોવાઈડ કરી દેવામાં આવશે. નેક્સ્ટ જે હવે આપણે જોઈએ છીએ દેટ ઇઝ સ્ટેબિલિટી ઓફ વ્હીકલ. તો સ્ટેબિલિટી ઓફ વ્હીકલ મતલબ કે ઓટોમોબાઈલ આની અંદર યુઝ કર્યો છે, જે 4 વ્હીલ માટે યુઝ થાય છે. અને પહેલાં તો આની ફિગર સમજી લઈએ કે એકચ્યુઅલી છે શું. તો આ તમને એક 3D વ્યૂ બતાવેલો છે. આ બુક જે છે એ ટેકમેક્સની બુક છે, જેની અંદરથી ઇમેજ લીધેલી છે. આ એનો ફ્રન્ટ વ્યૂ છે, આ એનો ટોપ વ્યૂ છે. ગાડી આપે છે 4 વ્હીલ આવે છે, કાર. ઇન શોર્ટ આ એનો ફ્રન્ટ વ્યૂ છે. આગળથી જોઈએ તો આ એનું એક વ્હીલ, આ સેકન્ડ વ્હીલ, મતલબ એક સાઈડના વ્હીલ્સ બે અને આ બીજી સાઈડના બે વ્હીલ્સ, અને આ એના ટોપ વ્યૂ અને અહીંયા 4 વ્હીલ્સ બતાય છે. આ જે બતાવેલું છે એક ડિસ્ક સર્ક્યુલર, એ બતાવેલું છે એના એન્જિનની ડાયરેક્શન ઓફ રોટેશન. હવે અહીંયા એક ડિસ્ક બતાવેલી છે, એકચ્યુઅલી હવે ડિસ્ક નથી હોતી. તમે એવું એઝ્યુમ કરી શકો છો કે અહીંયા ક્યાંક એન્જિન આવે અને એનું ક્રેન્કશાફ્ટ અને એ બધું અહીંયા હોય છે, જે ઓલરેડી રોટેશનલ મોશનની અંદર છે. હવે આ શું કામ કન્સિડર કર્યું આપણે? બીકોઝ આપણને ખ્યાલ છે કે જાયરોસ્કોપિક ઇફેક્ટ જ્યાં જ્યાં લાગે, સોરી, જાયરોસ્કોપિક ઇફેક્ટ ક્યાં આગળ લાગે કે જ્યાં આગળ ઓબ્જેક્ટ જે છે કોઈ પણ રોટેશનની અંદર હોય. તો કારની અંદર રોટેશનની અંદર તમે ગણો તો વ્હીલ્સ છે ચારે ચાર, પ્લસ એનું એન્જિન. હવે આ શું કામ ડાયરેક્શન બતાવી એ આપણે નેક્સ્ટ થોડીક ટાઈમમાં જોઈએ, બે પાંચ મિનિટની અંદર. તો આ એનો ફ્રન્ટ વ્યૂ છે, આ એનો ટોપ વ્યૂ છે. હવે જ્યાં સુધી વ્હીકલ તમારું સ્ટ્રેટ ડાયરેક્શનની અંદર સીધું જાય છે ત્યાં સુધી કોઈ ઇશ્યુ નથી. બટ જ્યારે તમે વ્હીકલની અંદર તમારા 4 વ્હીલની અંદર ટર્ન લ્યો છો, ત્યારે આપણે જાયરોસ્કોપિક ઇફેક્ટ પિક્ચરમાં આવે છે. કાર જે છે એ ઓવરટર્ન કેમ નથી થઈ જતી? આપણે સાદી લેંગ્વેજની અંદર કહીએ તો દેટ ઇઝ પલટી મારી જવી, એવું કહીએ છીએ આપણે, કે પલટી કેમ નથી મારી જતી? બીકોઝ કંઈક એની ઉપર જાયરોસ્કોપિક ઇફેક્ટ લાગે છે. હા, અમુક સ્પીડથી વધારે જાઓ તો પલટી મારી જાય છે ગાડી. તો એ કેટલી સ્પીડ હોવી જોઈએ એ આપણે આજે જોવાનું છે આની અંદર ઇક્વેશન્સ થ્રુ, જેને કહેવાય છે લિમિટિંગ સ્પીડ ઓફ ટર્નિંગ અ વ્હીકલ. તો આ ફિગરની અંદર આપણે જોઈએ તો આ પોઈન્ટ જે છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી છે. અહીંયા 3Dમાં તમે બતાશે સેન્ટર ઓફ ગ્રેવિટી, જેનાથી નીચે mg એટલે કે એનું માસ, મતલબ વેઇટ લાગે છે. આ સાઈડ ટર્ન કરે છે, લેફ્ટ ટર્ન અહીંયા બતાવેલું છે, ફ્રન્ટ પાર્ટ લેફ્ટ સાઈડ ટર્ન કરે છે. આ એની રેડિયસ બતાવેલી છે ટોપ વ્યૂની અંદર. તો એ વ્હીકલ લેફ્ટ સાઈડ ટર્ન કરે છે, એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ સાઈડ લાગશે. જો એ રાઈટ સાઈડ ટર્ન કરે તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ બાજુ લાગે. હવે આ જે બતાવેલું છે દેટ ઇઝ રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ. બરાબર. તો રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલની ડિરેક્શન જે છે એ તમને બતાવેલી છે. તો તમારે શું કરવાનું કે વ્હીલની ડાયરેક્શન જે છે રોટેશનલ ડાયરેક્શન, એ ડાયરેક્શનની અંદર તમારા ફિંગર્સને કર્લ કરો. થંબ જે સાઈડ પોઈન્ટ કરે અહીંયાથી તમારું ડાયરેક્શન ઓફ વ્યૂ છે. આ તમારો સ્પિન વેક્ટર, તો તમારો થંબ આ બાજુ પોઈન્ટ કરે છે. હવે વ્હીકલ આ સાઈડ ટર્ન મારે છે લેફ્ટ, મતલબ તમારા હાથને તમારે 90 ડિગ્રી આ બાજુ રોટેટ કરવાનો. એ સમયે તમારી જે બાજુ ફિંગર્સ કર્લ હોય એની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર જાયરોસ્કોપિક કપલ લાગે, મતલબ કે આ સાઈડ. અને આ ફિગરની અંદર તમે જુઓ 2D ફિગરની અંદર તો આ સાઈડ. તો આ તમારી જાયરોસ્કોપિક કપલ લાગે છે. અત્યારે હું તમને બધા નોમેનક્લેચર અને એની અંદર જે ફિગર છે એ સમજાવું છું. આ આપણી મેઇન ફિગર છે, એની ઉપરથી આપણે આગળ વધવાનું છે. જે ફ્રન્ટ વ્યૂ બતાવ્યો છે, એક્ઝામમાં પૂછાય તો પણ તમારે આ ફ્રન્ટ વ્યૂ જ ડ્રો કરવાનો છે. તો આ બંને વ્હીલ્સ છે, આ 2RO અને 2RI છે. હવે 2RO અને 2RI શું કામ લખ્યું? પહેલા તો I અને O નો મતલબ શું થાય છે હું તમને સમજાવી દઉં. કે વ્હીલ જે છે એ લેફ્ટ સાઈડ ટર્ન મારે છે, તો આ છે તમારા ઇનર વ્હીલ્સ. એક સર્કલ બનશે, બે સર્કલ બનશે એકચ્યુઅલી. એક આ બંને બનાવશે અને એક આ બંને બનાવશે, અને આ બનશે આઉટર વ્હીલ્સ. તો આ બંને ઇનર વ્હીલ્સ, આ બંને આઉટર વ્હીલ્સ. હવે આ
વ્હીલ જે છે એ ગ્રાઉન્ડ ઉપર છે એટલે ગ્રાઉન્ડ એને કંઈક રિએક્શન આપે તો આ રિએક્શનને આર થી રિપ્રેઝન્ટ કરીએ છીએ અને એ ઇનર વ્હીલ્સ છે એટલે એને આર આઈ કહીએ છીએ. અહીંયા પણ આર આઈ અને આઉટર વ્હીલ જે છે એ ગ્રાઉન્ડનું રિએક્શન છે એને કહીએ છીએ આર ઓ અને પણ આર ઓ. પણ ફ્રન્ટ વ્યૂમાં તમે જોશો તો અહીંયા બંને વ્હીલ આવી જશે, આગળનું અને પાછળનું. અહીંયા બંને વ્હીલ આવી જશે, આગળનું અને પાછળનું. એટલા માટે આર આઈ અને આર ઓ થી આપણે દર્શાવીએ છીએ. બંને વ્હીલ વચ્ચેના ડિસ્ટન્સને એ થી કહીએ છીએ. જ્યારે તમે કોઈ નવી કાર પરચેસ કરો તો એને વ્હીલ બેઝ કહે છે, તો આને વ્હીલ બેઝ કહેવાય. ધેટ ઇઝ એ. સેન્ટર ઓફ ગ્રેવિટી છે એનું લેન્ડ મતલબ જમીન સરફેસથી ડિસ્ટન્સ, ધેટ ઇઝ એચ. તો આ થઈ ગઈ તમારી આખી ફિગર. આટલી ફિગર સમજાઈ ગઈ હોય તો હવે આપણે આગળ વધીએ. નોમેનક્લેચરની અંદર અગેન માસ છે એ ટોટલ વ્હીકલનું વેઇટ એમ, કેપિટલ એમ. પછી આર એટલે કે રેડિયસ ઓફ કર્વેચર, આ પાથ જેટલી કર્વેચર લે છે. આર એટલે રેડિયસ ઓફ ધી વ્હીલ્સ. હવે આ આર ની અંદર કન્ફ્યુઝ ના થવું. સ્મોલ આર છે એ વ્હીલની રેડિયસ છે, બરાબર. એચ છે એ હાઇટ ઓફ સીજી ફ્રોમ ધી સરફેસ. સીજીની સરફેસથી ડિસ્ટન્સને એચ કહીએ છીએ. એ એટલે કે વ્હીલ વિડ્થ ઓફ ટ્રેક. હા, એક્ઝામ્પલની અંદર ક્યારેક વિડ્થ ઓફ ટ્રેક આવું પણ કહેવામાં આવે છે, બટ એને તમારે એ સમજવું બંને વ્હીલ વચ્ચેનું ડિસ્ટન્સ અથવા વ્હીલ બેઝ. આઈ ઓમેગા, સોરી આઈ ડબલ્યુ, સફિક્સમાં ડબલ્યુ છે મતલબ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ઈચ વ્હીલ. એક વ્હીલની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે સી, જ્યારે આ જાયરોસ્કોપિક ઇફેક્ટ અથવા તો કપલની વાત આવે તો એનું ઇક્વેશન આપણને ખ્યાલ છે આઈ ઓમેગા ઇન્ટુ ઓમેગા પી. તો એની અંદર આઈ જે છે એ શું થાય તો કે જે રોટેશન ઓબ્જેક્ટ છે એની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો આની અંદર આનું પણ રોટેશન થાય છે અને વ્હીલનું એન્જિનનું પણ રોટેશન થાય છે. વ્હીલ અને એન્જિન બંનેના રોટેશન થાય છે. એટલા માટે આઈ ડબલ્યુ એટલે કે વ્હીલની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આઈ ઈ મતલબ કે એન્જિનની ઇનર્શિયા અથવા તો માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. વી એટલે કે લિનિયર વ્હીકલ વેલોસિટી ઓફ વ્હીકલ. આની જે સ્પીડ છે આપણે જે જઈએ ને આમ કે આપણે 60ની સ્પીડે 70ની સ્પીડે, તો એ જે 60ની સ્પીડ મતલબ કે 60 કિલોમીટર પર અવર, ધેટ ઇઝ લિનિયર વેલોસિટી ઓફ યોર વ્હીકલ. ઓમેગા ઈ મતલબ કે એંગ્યુલર વેલોસિટી ઓફ રોટેટિંગ પાર્ટ્સ એન્જિનના, અને ઓમેગા ડબલ્યુ મતલબ કે વ્હીલ્સના આરપીએમ જે મતલબ સોરી રેડિયન્સ પર સેકન્ડની અંદર જ આવે ઓલવેઝ, આરપીએમની અંદર નથી આવતું. એંગ્યુલર વેલોસિટી ઓફ વ્હીલ્સ. ઓમેગા પી મતલબ કે પ્રિસેશનલ એંગ્યુલર વેલોસિટી, એટલે આ જે એક્સિસ છે તમારે સ્પિન વેક્ટર એની પ્રિસેશનલ એંગ્યુલર વેલોસિટી કેટલી છે, ધેટ ઇઝ ઓમેગા પી. એને આપણને ખ્યાલ છે વી બાય કેપિટલ આર થાય છે, કેમ કે આ રેડિયસ જે છે કેપિટલ આર છે અને આખું વ્હીકલ ટર્ન મારે છે કેપિટલ આરની રેડિયસ છે. જી એક નવી ટર્મ આવે છે આની અંદર, ધેટ ઇઝ ગિયર રેશિયો ઓમેગા ઈ અપોન ઓમેગા ડબલ્યુ. આનો મતલબ એ થાય છે કે એન્જિનના આરપીએમ કેટલા, એન્જિન કેટલું સ્પીડમાં ફરે છે અને વ્હીલ કેટલું સ્પીડમાં ફરે છે એનો રેશિયો. હવે તમે ક્યારેય નવી ગાડી કે કોઈ પણ જોશો તો એની અંદર બે ડાયલ આવે છે. એની અંદર એક તમને એન્જિનના આરપીએમ બતાવે છે અને એક છે તમારી જે સ્પીડ બતાવે છે તમારી કિલોમીટર પર આવર્સ જે બતાવે છે તમને કેવી રીતે મેજર થાય છે તમારા વ્હીલ્સના રોટેશન પરથી. તો એન્જિન છે એ ઓલવેઝ એની કરતાં વધારે સ્પીડે ફરતું હોય છે. એને મલ્ટીપ્લાઇડ બાય 1000 એવું લખેલું છે તમને ક્યારેક ખ્યાલ હોય તો, કે 1 2 3 4 5 6 આટલું અપ ટુ 6 જેવું કદાચ લખેલું છે દરેક સારી ગાડીમાં. તો 6000 આરપીએમ સુધી ફરી શકે મલ્ટીપ્લાઇડ બાય 100 એને કરો એટલે. તો એ ઓમેગા એન્જિનના આરપીએમ અને વ્હીલના આરપીએમ મતલબ કે અત્યારે એંગ્યુલર વેલોસિટી જોઈએ તો એન્જિનની એંગ્યુલર વેલોસિટી અને વ્હીલની એંગ્યુલર વેલોસિટી, ધેટ ઇઝ કોલ્ડ ગિયર રેશિયો. જે આપણે ટ્રાન્સમિશન કરીએ છીએ 1 થી 5 કે 1 થી 6 ગિયર, તો એની અંદર પણ આ ગિયર રેશિયો ચેન્જ થાય એમ આ જે છે એ રેશિયો વેરાય થતો હોય છે. અને એટલે જ તમને સારું ટોર્ક જોઈએ તો તમને લોઅર ગિયર્સની અંદર મતલબ પહેલા બીજામાં મળે, અને સારી સ્પીડ જોઈએ તો તમને 5 ગિયરની અંદર મળતી હોય છે. એ આખો ડિફરન્ટ વિષય છે, બટ અત્યારે તમે એટલું યાદ રાખો કે જી ઇઝ ઇક્વલ ટુ ગિયર રેશિયો, જી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઈ અપોન ઓમેગા ડબલ્યુ. આટલું સમજાઈ ગયું હોય તો હવે આપણે થોડીક આની થિયરી પ્રૂવ કરવા બાજુ જોઈએ. વ્હીકલ જ્યારે ટર્ન લે છે ત્યારે જ આપણે જાયરોસ્કોપિક કપલ લાગુ પડે છે અને ત્યારે જ આપણે કામ છે કે એકચ્યુઅલી આના રિએક્શન કેટલા લાગે છે. હવે સી, રિએક્શન ફાઇન્ડ કરવાની અંદર આપણે એટલા માટે ઇન્ટરેસ્ટ છે આપણને કે આપણે એ જોવું છે કે આ બંનેમાંથી કોઈ પણની વેલ્યુ નેગેટિવ ના થવી જોઈએ. શું કામ નેગેટિવ, હું તમને સમજાવું કે આ શું છે આર ઓ અને આર આઈ, કે વ્હીલના સોરી ગ્રાઉન્ડ જે છે એ વ્હીલને કેટલું રિએક્શન આપે છે. તો એ જેમ રિએક્શન ઓછું થતું જાય એનો મતલબ એમ કે વ્હીલ જે છે એ ગ્રાઉન્ડ ઉપર ઓછું વજન એપ્લાય કરે છે. એ જેમ ઓછું થતું જશે એમ વ્હીલ છે એ ધીમે ધીમે લિફ્ટ થતા જશે અને એક ગાડી છે ઓવરટર્ન થાય અથવા તો પલટી મારી જશે. એવું ના થાય એટલા માટે થઈને આ બંનેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડે. તો જ્યારે વ્હીકલ ટર્ન લે છે ત્યારે જ આપણે એકચ્યુઅલ કામ આપણું ચાલુ થાય છે કેલ્ક્યુલેશનનું. તો ટોટલ ત્યારે 3 ફોર્સ લાગે છે એની ઉપર. એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એક આ ડાયરેક્શનમાં સીજીથી જ લાગે હંમેશા દરેક ફોર્સ. વેટ નીચેની સાઈડે લાગે છે અને રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ એટલે કે આ. હવે એની અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તમે જુઓ તો આપણને ખ્યાલ છે, હવે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન એમ ઓમેગા સ્ક્વેર આર થાય.
કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર જ્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે દુનિયામાં, તમે લંગરને પથ્થરો બાંધીને જ્યારે ફેરવો છો, લંગર બનાવીને પથરાને, ત્યારે પથ્થર ઉપર જે ફોર્સ લાગે એ શું છે? એમ ઓમેગા સ્ક્વેર આર. એમ એટલે પથરાનું માસ, ઓમેગા એટલે તમે કેટલી સ્પીડમાં ફેરવો છો, અને આર એટલે કે તમે કેટલી દોરી છે એની લંબાઈ રાખો છો, રેડિયસ કેટલી છે, એમ ઓમેગા સ્ક્વેર આર. તો સેમ આની અંદર લાગુ પડશે. આ કેપિટલ આર એટલે કે જે ટર્ન મારે છે એની રેડિયસ, કેટલી રેડિયસથી ટર્ન મારે છે, માસ, વ્હીકલનું માસ, ઓમેગા એટલે કે એની લિનિયર સોરી એની ઓમેગા પી મતલબ કે પ્રિસેશનલ એંગ્યુલર વેલોસિટી કેટલી છે એ. તો આપણને ખ્યાલ છે કે ઓમેગા પી એટલે શું છે? વી બાય આર. તો વી સ્ક્વેર બાય આર સ્ક્વેર થાય, આર કેન્સલ આઉટ થઈ જાય, એમ વી સ્ક્વેર બાય આર આ એનું ઇક્વેશન બને. તો હવે આપણે યાદ રાખવાનું રહેશે કે એફસી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર બાય આર. એકચ્યુઅલી યાદ રાખવાની જરૂર નથી, ઇક્વેશન ક્યારેય મગઅપ ના કરવા, મારી એ સલાહ છે. હંમેશા એકમાંથી બીજા ઇક્વેશન બનતા હોય છે, બેઝિક ઇક્વેશન આવા જે છે એ યાદ રાખવા કે જે ફિઝિક્સ છે એ યાદ રાખવા જરૂરી છે, આમ તો સમજવા જરૂરી છે, એની ઉપરથી દરેક ઇક્વેશન બની જ જતા હોય છે. તો ધીસ ઇઝ એફસી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર બાય આર. વેટ ઓફ ધ વ્હીકલ જે નીચેની સાઈડે લાગે છે દેટ ઇઝ એમજી, એ આપણને ખ્યાલ છે. હવે આપણે ફાઇન્ડ કરવાનું શું રહ્યું? રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ. એની માટે આપણે થોડુંક રિએક્શનમાં પડવું પડશે. તો ઓકે, પહેલા આ જોઈ લઈએ કે હવે સી મેં જેમ તમને કીધું હતું એમ કે વ્હીલ્સ અને એન્જિન બંનેને લીધે જે છે એ આની ઉપર જાયરોસ્કોપિક કપલ એપ્લાય થાય છે. તો હવે શું થાય કે સપોઝ સી ડબલ્યુ જે છે તો એ કોની વ્હીલ્સને માટે અહીંયા સફિક્સમાં ડબલ્યુ છે મતલબ જાયરોસ્કોપિક કપલ ડ્યુ ટુ વ્હીલ્સ. તો આઈ ઓમેગા ઓમેગા પી અને આઈ અને ઓમેગા બંને વ્હીલના લેવાના, માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ વ્હીલ, એંગ્યુલર વેલોસિટી ઓફ વ્હીલ્સ, અને ઓમેગા પી તો દરેકમાં કોમન જ આવશે કેમ કે બધા ટર્ન તો મારે જ છે સરખી રેડિયસે. હવે અહીંયા 4 લખ્યું એટલા માટે કેમ કે આપણી પાસે 4 વ્હીલ્સ છે, ચારે ચાર વ્હીલની જાયરોસ્કોપિક કપલ તો લાગવાની જ, ઇફેક્ટ તો થશે જ. તો અહીંયા આગળ આવશે 4i w ઓમેગા પી. આ સફિક્સની અંદર w મતલબ કે વ્હીલની છે, ઓમેગા પી છે એ ચેન્જ નહીં થાય, બધા માટે સરખી આવશે. ધ રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ ડ્યુ ટુ રોટેટિંગ પાર્ટ્સ ઓફ એન્જિન. હવે એન્જિન માટેના એટલે સફિક્સની અંદર ઈ આવશે, અહીંયા આઈ ઓમેગા પી. આ એંગ્યુલર વેલોસિટી એન્જિનની, માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એન્જિન એના રોટેટિંગ પાર્ટ્સની માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે મને ખ્યાલ છે ગિયર રેશિયો શું છે, તો આની જગ્યાએ હું મૂકી શકું ઓમેગા ઈ ની જગ્યાએ હું શું મૂકીશ? ઓમેગા ઈ ને આમાં હું કરતા બનાવું તો જી ઇન્ટુ ઓમેગા ડબલ્યુ થાય. તો એ હું વસ્તુ અહીંયા ખાલી મૂકી દઉં એટલે મારું આ ઇક્વેશન થઈ ગયું. હવે ટોટલ જાયરોસ્કોપિક કપલ કેટલી થાય તો કે બંનેનું એડિશન અથવા સબસ્ટ્રેક્શન. હવે આ પ્લસ ઓર માઇનસ કેમ આવે અહીંયા એ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ક્યારેક એવું બને કે તમારું એન્જિન જે છે એ અને તમારા વ્હીલ્સની છે એ રોટેશન સરખા ડાયરેક્શનમાં ના હોય, બંને ક્લોકવાઇઝ ના હોય. જેમ કે હું તમને બતાવું, આપણે જે ફિગર જોઈ હતી 3D ફિગર, યસ, આની અંદર ક્લોકવાઇઝ રોટેશન થાય છે, સોરી એન્ટી ક્લોકવાઇઝ. આ બાજુથી જોતા એન્જિન પણ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે છે, ઓકે ફાઇન. બટ વ્હીલ્સ તો હંમેશા આ ડાયરેક્શનમાં જ રોટેટ કરવાના છે, પણ ક્યારેક એન્જિન અલગ રીતે માઉન્ટ થયું હોય ચેસિસ ઉપર તો એ અલગ ડાયરેક્શનમાં પણ રોટેટ કરી શકે. તો જો બંને સેમ ડાયરેક્શનમાં રોટેટ કરે છે તો પ્લસ આવશે, એક આ ડાયરેક્શનમાં અને એક અલગ ડાયરેક્શનમાં રોટેટ કરે છે તો બંનેની અંદર માઇનસ આવશે. એટલા માટે અહીંયા પ્લસ ઓર માઇનસ લીધું છે બસ. પછી બંનેની કિંમત મૂકી દીધી એટલે આપણને ટોટલ જાયરોસ્કોપિક કપલ મળી ગયા ઓટોમોબાઈલ માટે, બરાબર. હવે આપણે જોઈએ રિએક્શન્સ જે આપણે બાકી હતા જોવાના. એમાં આરઓ એટલે મેં તમને જે કીધું આઉટર વ્હીલ્સ, આરઆઈ એટલે ઇનર વ્હીલનું રિએક્શન. હવે ટેકિંગ મોમેન્ટ્સ અબાઉટ સી એન્ડ ડી, અહીંયા આગળથી આપણે મોમેન્ટ લઈએ છીએ સૌથી પહેલા, બરાબર. તો મોમેન્ટ લેતી વખતે શું કરીએ છીએ આપણે? હંમેશા ફોર્સ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈએ છીએ અને બધા ફોર્સિસ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ગણીએ છીએ. તો આની અંદર જો એન્ટી ક્લોકવાઇઝ કેટલા થશે? એક આ એમજી એન્ટી ક્લોકવાઇઝ છે વિથ રિસ્પેક્ટ ટુ સીડી પોઈન્ટ, મતલબ આ પોઈન્ટ. આ એક એન્ટી ક્લોકવાઇઝ છે, એફસી પણ એન્ટી ક્લોકવાઇઝ છે, જાયરોસ્કોપિક કપલ તો જે છે જ, અને આ જે છે એ ક્લોકવાઇઝ આવશે. તો એન્ટી ક્લોકવાઇઝમાં કેટલા થયા? એક એમજી, એક એફસી અને એક કપલ સી. ક્લોકવાઇઝમાં કેટલા થયા? એક આ આરો, બરાબર. સીધી વસ્તુ છે, મારે આરો ફાઇન્ડ કરવું હોય તો મારે અહીંયાથી મોમેન્ટ લેવી પડે, મારે આર આઈ ફાઇન્ડ કરવું હોય તો અહીંયાથી મોમેન્ટ લેવી પડે, કેમ કે જેની સાપેક્ષે હું મોમેન્ટ લઈશ એ ઝીરો થઈ જશે, કેમ કે એની લાઇન ઓફ એક્શન જે છે એ ત્યાંથી પાસ થશે, એ સેન્ટરમાંથી. જે ફિઝિક્સનો રૂલ છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 2RO ઇન્ટુ એ, તો 2RO ઇન્ટુ એ, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, તો આ ક્લોકવાઇઝ થઈ ગયું, માઇનસ એમજી ઇન્ટુ એ બાય ટુ. એમજી એટલે સેન્ટરમાં લાગે છે એટલે એ બાય ટુ. હવે માઇનસ કેમ કીધા? કેમ કે આ ક્લોકવાઇઝ હતું, એમજી છે એન્ટી ક્લોકવાઇઝ છે એટલે માઇનસ લીધું. માઇનસ એફસી ઇન્ટુ એચ, એફસી ઇન્ટુ એચ. હવે આ અને આ એની વચ્ચે એચ જેટલું ડિસ્ટન્સ છે, અગેન માઇનસ બીકોઝ એન્ટી ક્લોકવાઇઝ છે, માઇનસ સી ઇક્વલ્સ ટુ 0, બરાબર. હવે મારે આમાં ફાઇન્ડ શું કરવું છે? આરઓ. તો ધીમે ધીમે કરીને હું આરઓ ને કરતા બનાવીશ અને જે આપણા ટર્મ્સની અંદર જે છે એ લખવાની ટ્રાય કરીશ.
જે મતલબ સિમ્પ્લિફિકેશન બને એટલું આપણે કરી દઈએ તો mg a બાય 2 ઓકે fch પ્લસ c મતલબ ઇક્વેશનની આ બાજુ લઈ ગયા. હવે શું કરે છે 2a ને આ બાજુ લઈ જાય છે. આ બધું એકચ્યુઅલી સિમ્પ્લિફિકેશન છે. આ બધું સમજાવવાની જરૂર નથી. પહેલો કેસ છે એટલે સમજાવી દઉં છું. નેક્સ્ટ કેસીસ જે છે એ તમે જાતે કરી શકો છો. હવે fc ઇઝ ઇક્વલ ટુ આઈ નો ધેટ mv સોરી fc ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય r, કેમ કે ઓમેગા સ્ક્વેર r હતું. આપણને ખ્યાલ છે, હમણાં જ જોયું આપણે r કેન્સલ થઈ જતા હતા છેલ્લે આવું કંઈક વધતું હતું. ઇન્ટુ h/2a ને સેપરેટ કર્યા, fc ની કિંમત મૂકી mv સ્ક્વેર બાય r. c ની વેલ્યુ પ્રીવિયસ જે ઇક્વેશન જોયું એની અંદરથી મૂકી છેદમાં 2a બરાબર છે. અહીંયા બધું સેમ રહે છે. હવે એને ખાલી સિમ્પ્લિફાઈ કર્યા છે કે ઓમેગા ડબલ્યુ જે છે દેટ ઇઝ વી બાય સ્મોલ આર. હવે આ વ્હીલ માટે છે એટલા માટે સ્મોલ આર આવશે છેદમાં, અને આ જે છે પ્રિસેશનલ છે કેપિટલ એટલે કેપિટલ આવશે આર અહીંયા. ઓમેગા વી અગેન angular velocity of wheels that is v by small r, omega p precessional angular velocity that is v by capital R. અને r ની વેલ્યુ છેલ્લે કંઈક આવી થઈ જશે. બધું સિમ્પ્લિફાઈ કર્યા પછી 2a r r આ બધું સેમ રહેશે બરાબર. આ ઇક્વેશન આપણે r o માટે બનશે. અને એ જ રીતે મોમેન્ટ લઈએ એ બી બાજુ એટલે આપણને આવું કંઈક ઇક્વેશન મળે છે. અને છેલ્લે આર આઈ ની વેલ્યુ આવી કંઈક મળે છે. એ બધું તમે જોઈ લેજો. અગેન હું આનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ આની પીડીએફ જનરેટ કરીને, ડોન્ટ વરી. હવે કન્ડિશન ફોર સ્ટેબિલિટી જે આપણે મેઇન વાત જેની માટે આપણે આખી થિયરી ભણી એ હવે આપણે જોઈએ કે આમાં આરઓ અને આરઆઈ બંનેની વેલ્યુ મળી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 રહેવી જોઈએ. નેગેટિવ થાય ઇટ મીન્સ કે તમારું વ્હીલ છે એ લિફ્ટ થઈ જશે ગ્રાઉન્ડથી. હવે આમાં આરઓ અને આરઆઈ ની વેલ્યુ થોડીક આપણે જોઈ લઈએ. સી આર ઓ ની વેલ્યુ જે છે ને એમાં બધે પ્લસ પ્લસ આવે છે બરાબર. બધી વેલ્યુઝ છે પોઝિટિવ છે. આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, 3 ટર્મ પોઝિટિવ છે. ઇક્વેશન વિચારવાનું સમજાવું છું. તો આને નેગેટિવ થવાના કોઈ પોસિબિલિટી જ નથી બરાબર. આ ઇક્વેશન નેગેટિવ થવાની કોઈ પોસિબિલિટી જ નથી. આ ઇક્વેશન નેગેટિવ થઈ શકે આર આઈ છે કેમ જે આ એક ટર્મ પ્લસ છે, આ બંને માઇનસ છે, એટલે આની કરતાં આ બંને ટર્મની જો વેલ્યુ વધી ગઈ ઇટ મીન્સ કે તમારો આરઆઈ નેગેટિવ થાય. અને આરઆઈ નેગેટિવ થાય એટલે કે તમારું ઇનર વ્હીલ્સ જે છે એ લિફ્ટ થઈ જાય ગ્રાઉન્ડથી અને તમારી ગાડી પલટી મારી જાય. આપણે એવું નથી થવા દેવું. એટલા માટે થઈને આપણે જોઈએ કે આરઓ છે એ તો છે જ પોઝિટિવ, આરઆઈ છે એ નેગેટિવ થઈ શકે. તો એ નેગેટિવ ન થાય એની માટે શું કરવું જોઈએ? તો કે આપણે કામ કરીએ, આપણને આરઆઈ ની વેલ્યુ તો મળી જ છે. ઇટ શુડ બી ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એવી કન્ડિશન મૂકી દઈએ બરાબર. તો mg/4 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઓલવેઝ ધીસ ઇક્વેશન થઈ ગયા, કેમ કે આ બંને માઇનસ છે, આ બાજુ તરફ પ્લસ થઈ જાય. તો આપણે સબ્જેક્ટ વી જો આ આપણા હાથમાં છે બરાબર. વેલોસિટી કેટલી રાખવી આપણા હાથમાં છે, કેટલી કંટ્રોલ કરવી આપણે કરી શકીએ છીએ. તો આને આપણે સબ્જેક્ટ બનાવી લઈએ. તો આ વેલોસિટી કેટલી હોવી જોઈએ? તો કે આનાથી આટલી જે છે એનાથી હંમેશા ઓછી હોવી જોઈએ. આનાથી મતલબ વી જે છે એનાથી આટલી ઓછી હોવી જોઈએ. તો અંડર રૂટ આજે આખી ટર્મ આવી દેટ ઇઝ અવર ફાઇનલ આન્સર. તો આવું તમને થિયરીમાં ક્યારેક પૂછાઈ શકે છે. આના એક્ઝામ્પલ જોઈએ છીએ આપણે. જો જરૂર હશે તો હું તમને ચોક્કસ કરાવી દઈશ. આજની થિયરીમાં આટલું હતું આ પહેલા સેશનની અંદર કે વી શુડ બી વેલોસિટી શુડ બી લેસ દેન ધીસ અંડર રૂટ ઓલ ધીસ ટર્મ. ઠીક છે. તો આપણી વેલોસિટી આનાથી વધારીએ તો આપણે ગાડી છે એ પલટી મારી શકે. હવે આ બધી છે એ ડિપેન્ડ કરે ગાડી ટુ ગાડી ડિફરન્ટ થતું હોય છે. દરેક ગાડીનું માસ અલગ હોય છે. વ્હીલની રેડિયસ અમુકમાં 13 થી લઈને 16 ઇંચ સુધીના ટાયર આજકાલ આવે છે ગાડીની અંદર. નાની ગાડી તમે લ્યો છો ઓલ્ટો તો એની અંદર 13 ઇંચના ટાયર આવે છે. મોટી ગાડી તમે લ્યો છો સિયાઝ, બ્રેઝા કે કોઈ પણ ગાડીના ટોપ મોડેલ તો એની અંદર 16 ઇંચની આવે છે. અગેન એ બધી ટેકનિકલ ડિટેલ્સ છે, બટ હું તમને સમજાવવા એટલું માગું છું કે આ બધી વસ્તુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, એની હાઇટ ગાડી ટુ ગાડી, કાર ટુ કાર ડિફરન્ટ થાય છે. તો આટલી તમારી સ્પીડ હોવી જોઈએ. આનાથી વધે તો તમારી ગાડી પલટી મારી જાય. તો આજે એટલું જોવાનું હતું પહેલા સેશનની અંદર. નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું ટુ વ્હીલર માટેનું. ઓકે, થેન્ક યુ.